નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે બીએપીએસ મંદિર 3 દિવસની બાળ પર્યાયણમાં બાળકો માટે હરીફાઈ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદ ખાતે બીએસપીએસ મંદિરના 3 દિવસ બાળ પારાયણમાં પ્રથમ દિવસે રંગોળી હરીફાઈ, બીજા દિવસે આરતીની ડીશ શણગારવાની હરીફાઈ, ત્રીજા દિવસે કલાત્મક હિંડોળા બનાવવાની હરીફાઈ રાખેલ હતી। એમ 3 દિવસ પ્રથમ 3 નંબરે આવેલ બાળકોને પૂજ્ય સંતોના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા। ભાગ લેનાર બાળકોને તથા અન્ય બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા। ત્રણેય દિવસે વિશિષ્ટ પ્રસાદનું પણ આયોજન કરેલ હતું। પ્રસાદના દાતાઓ બાળ મંડળના કાર્યકરો, તલોદ મહિલા મંડળ અને સંયુક્ત મંડળના કાર્યકરો તથા બાળ મંડળ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। છેલ્લા દિવસે પૂજ્ય સંતો પધારી અને કથા વાર્તાનો લાભ આપી આશીર્વાદ પાઠવ્યા, તે બદલ પૂજ્ય સંતોનો પણ ખૂબ ખૂબ આભાર। આયોજનની પ્રેરણા અને માર્ગદર્શન આપનાર પૂજ્ય સંતોના પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અંતરના આશીર્વાદ તમામ કાર્યકરો અને બાળ મંડળને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।